આજ તો અમે આવી ગયા મસ્ત મજાના લોકેશન ઉપર અમારા ખતરનાક ભાઈબંધોને મળવા. અમદાવાદ કાંકરિયા, અમારું અમદાવાદ, મોજીલું અમદાવાદ. અને એના અમદાવાદમાં અમને બહુ મજા આવે કેમ કે અમારું બેસ્ટ સિટી અમદાવાદ છે. તો અમારો છોટો ભાઈ છે ને અલગ રસ્તા ઉપર ચાલે છે, એને કયો રસ્તો અહીંયા દેખાય એ નથી ખબર પડતી. તો અમે સૌથી પહેલાં આવી ગયા સાપોના ઘરમાં. આ સાપોનું ઘર છે, જો મોઢાનું મગરનું મોઢું, પણ આમાં મગર નથી હો, સાપ છે. અમને એવું કીધું કે આમાં સાપુનું ઘર હે, ટાઇટલ મારેલું હે, ન વાંચતા આવડતું વાંચી લેજો. અમે સૌથી પહેલાં અમે મળ્યા કાચબાભાઈને. કાચબાભાઈનું ઘર છે, જો આમને સુવિધા સારી છે મારા હાડા, બધી રીતે સુવિધા. જો આવી તો માણાની ન હોય. આ છે ઘોનું ઘર, જો ઘો ચીપકેલી રહી અહીંયા હે ને. જો એને બહુ ઠંડી પડેલી છે, ઠંડી એમ પડ્યો છે બિચારીને. ઠંડી લાગે એટલે શું કરવાનું હોય, માણા નહીં લાગે એટલે શું કરે. ને આ તો મારા હાડા ખોટા હોય ને એની ઘોડે, ટેટું ઘોડે છે, હલતાય નથી, ચલતાય નથી, ખોટા લાગે. પછી ખબર પડી કે આ તો મારા હાડા સાચા છે. ને આ ભાઈને વધારે જ ટાઈટ લાગી ગઈ છે, હિમડમ પડ્યા છે. આ ભાઈ કે હું થોડાક ફોટા પાડી લઉં, એને ભલે ટાઈટ લાગી ગઈ હોય, આપણે તો ફોટા પાડી લઈએ. ને આ ભાઈ તો બાહુબલી બનીને આયા, કોઈ સ્વેટર બેટર પહેરે એન્ટ્રીમાં. મારા હાડા ટાઈટ લાગી જાય છે, ઘર ભેગું થવાની ટેણિયું. આગળ જતાં જતાં છે ને બહુ મોટા મોટા સાપોના ઘર આવવાના છે. ને આ સાપોના ઘર અલગ અલગ અજગરથી લઈને ખતરનાક સાપો હોય એ ટાઈપનું છે. તો અહીંયા સાપોથી બધી વાકેફ ઘર આગળ પણ છે. ને આ ભાઈને તો છે ને ટોલા પડ્યા, તમારે કાઢવા હોય તો કહેજો, કાઢી દે ફ્રીમાં. હા, આમનું હાયલું તો. ને આ ભાઈ તો જો અહીંયા હલવાણા. એ કાઢો મને કોઈ, કાઢો ના પીજામાં મત કરવા. તને નથી કાઢવું, અમે અહીંયા બરોબર છીએ. જો અમે ફોટા પાડીને જાવી છીએ તારા ટેટુ રે. ના આવી ગયા અમારા ટાઈગર, ખતરનાક સબસે દુનિયા का सबसे खतरनाक प्राणी टाइगर. અને આ જો અહીંયા વાતું કરે, જાણે એની ભાષા એને ખબર પડતી હોય ને એમ. આ કે ઉભો રહે ને 2 મિનિટ, હમણાં બહાર આવું ને એટલી વાર છે તારી. 2 બાચકા થાય, ખાલી ખાઈ જાવ તને. એક જ બાચકું થાય આમ તો ટેણિયું. મારું હળું બહુ બોલેસ નહીં તું, ઘામાં આવી ને એટલી વાત છે તારી. મગજ ન જવરાય ને કર તને હે ને ઈમણો મૂકી નહીં દે, બહાર આવશે તોડીને. ન કરતા હાલ આગળ હાલ, ખાઈ જાય છે. આ બીજો ભાઈ આવ્યો, એનો ભાઈબંધ, એની જેવો લાગતો હતો આમ તો, પણ એના કરતાં વધારે ખારો થતો હતો મારો બેટો. કે અહીંથી તું નીકળ તો ખરી, તારી વાત છે. અને આનો વારો ચડી ગયો. અને દી ભરાણા લાગે છે, તેમાં તું આવ્યો હો નહીં અહીંયા. આ અમારા બાહુબલી હાથીજી, હાથી મેરે સાથી, જય ગણેશજી. આ મારા દાદીજી હો, ઢોલું ભોલું જેવા મારા દાદી એવા જ છે. આગળ હાલો તમને બતાવું મારા દાદી કેવા હે. જો ઢોલું મેરે બોલું, સાથી મેરે સાથી, જય ગણેશજી. આને બધા પ્રાણીઓની પાસે આવડે છે પાછા. હા, ને આ મારા દાદા જો મને મગર મેરે નાખી દે હલે. પણ મગર નથી દેખાતું, એ નદીમાં ઠંડુ થવા પડ્યું ને ગરમી વધારે થાય ને ઠંડીમાં. હું આવી ગયો પાર્કમાં મારા ભાઈબંધ હારે, મારા છોટું ભાઈબંધ એને એની યારે. પાર્કમાં થોડુંક રમવું તો પડે ને. લાગી ગઈ ભૂખ, તો અહીંયા ખાવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. સૌથી પહેલાં ખાવામાં હે ને મારા દાદી જોયો, આ મારા દાદા હે. ના હું અમારું બસ અહીંયા સુધી. મળીએ બીજા વિડીયોમાં. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો.